ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા માટેની તમામ સેવાઓ ટેમ્પરરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો તમારા સગા સંબંધી કે મિત્રો અમેરિકામાં રહેતા હોય તો આ વિડીયો તમારા માટે ખાસ મહત્વનો છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં સમજીએ કે પોસ્ટ વિભાગે લીધેલા આ નિર્ણય પાછળનું કારણ શું છે. તો મિત્રો, તમે જાણતા જ હશો કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા ભારત પર ટેરિફ ઝીકવામાં આવ્યા અને બીજા કેટલાક પગલાં લેવામાં આવ્યા કે જેના કારણે બંને દેશો વચ્ચે વાદ વિવાદ વધી રહ્યા છે. આ તમામની વચ્ચે 30 જુલાઈએ એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ એવું હતું કે ભારતથી જે પણ ગુડ્સ એટલે કે સામાન અમેરિકા જાય છે એ જો $800 ઓછી કિંમતનો હોય તો એના પર કોઈ પણ પ્રકારની કસ્ટમ ડ્યુટી લાગતી નહોતી. પરંતુ આ જે એક્ઝમ્પશન છે એટલે કે જે છૂટ છે એને 29 ઓગસ્ટથી બંધ કરવામાં આવશે એ પ્રકારનો નિર્ણય લેવાયો છે. એટલે હવેથી અમેરિકા જે પણ ગુડ્સ ભારતથી જાય છે એના પર કસ્ટમ ડ્યુટી લાગશે, પરંતુ કસ્ટમ ડ્યુટીનું આ જે ફોર્મેટ છે એટલે કે કલેક્શન કઈ રીતે થશે એ સિસ્ટમ હજુ નક્કી થઈ નથી. અને એટલા માટે આ તમામ ગૂંચવાડા વચ્ચે ઇન્ડિયન પોસ્ટ વિભાગે 25 ઓગસ્ટથી તમામ પ્રકારની સેવાઓ ટેમ્પરરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે કસ્ટમ ડ્યુટીને લગતા ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર એક્ટમાં $100થી ઓછી કિંમતની ગિફ્ટ મોકલવાની છૂટ આપવામાં આવે છે, એટલે કે એના પર કોઈ પણ ટેક્સ ચૂકવવો પડતો નથી. આ સિવાય તમે જો કોઈ ડોક્યુમેન્ટ મોકલવા માંગતા હોય તો એને પણ આ નિયમ લાગુ પડશે. અત્યાર સુધી ભારતથી અમેરિકા જે સામાન લઈ જતા હતા એવા એર કેરિયર્સે પણ 25 ઓગસ્ટ પછી પોતે સામાન લઈ જવા માટે અસમર્થતા બતાવી છે. આ ઉપરાંત ઇન્ડિયન પોસ્ટ વિભાગે કહ્યું છે કે જે લોકોએ પ્રી બુકિંગ્સ કરાવ્યા હતા એમને પોતાના રિફંડ્સ મળી જશે. થોડા સમયમાં આ તમામ સ્થિતિને નોર્મલાઇઝ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. તો મિત્રો, તમારા જો કોઈ સગા સંબંધી કે મિત્રો યુએસમાં રહેતા હોય એમને આ વિડીયો ખાસ મોકલજો અને આ નિર્ણય વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.